જો અમને ગાંધીનગરમાં ન્યાય ન મળ્યો તો અમે દિલ્હી જઈશું અને દિલ્હી પણ અમને ન્યાય ન મળ્યો તો અમે હવે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેશું. આ શબ્દ છે સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીના. કેમ તેમણે આ ચીમકી ઉચ્ચારી છે જોઈએ અહેવાલમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલ દ્વારા સંજય સોલંકીને એક સામાન્ય બાબતે માર મારવામાં આવ્યો, અર્ધનગ્ન કરી તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયામાં મૂકી પણ દીધો. પરંતુ ત્યાર પછી દલિત સમાજ છે તે આકરા પાણીએ આવ્યો, કારણ કે ગણેશ ગોંડલ ફરાર હતો અને તેમને પકડવા માટેની ચીમકી પણ સંજય સોલંકીના પરિવાર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. કારણ કે એટલો માર મારવામાં આવ્યો હતો કે તેમની ફરિયાદ પણ ત્યારે દાખલ નહોતી થઈ અને આખરે જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ થઈ, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી. એ પછી દલિત સમાજને ન્યાય માટે હવે રાજુ સોલંકી મેદાને આવ્યા છે અને એ સાથે સૌપ્રથમ તેણે જુનાગઢથી ગોંડલ સુધી મહારેલીનું આયોજન કર્યું હતું, જેમાં અનુસૂચિત જાતિના બધા જ લોકો તેમની સાથે જોડાયા હતા. આ સાથે જ ઉનાકાંડ જે બન્યો હતો થોડા વર્ષો પહેલા, એમના પીડિતો પણ તેમની સાથે હતા. અને આ વખતે રાજુ સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમને હવે ન્યાય નહીં મળે અહીંયા તો અમે ગાંધીનગર જઈશું અને જો ગાંધીનગર અમને ન્યાય નહીં મળે તો આ વખતે અમે હવે દિલ્હી પણ જવાના છીએ. પરંતુ જો અમને ક્યાંય ન્યાય નથી મળ્યો તો અમે હવે હું, મારો પરિવાર અને મારા જે ઘરના સભ્યો છે બધા જ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું. આવું શા માટે કહ્યું છે તે પહેલા સાંભળી લઈએ. તમારી જે આ લડાઈ ચાલી રહી છે, જો તેમાં તમને ન્યાય ના મળ્યો તો શું આગળ શું રહેશે? અરે અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જવાના છે, ગાંધીનગર ન્યાય ન મળે તો અમે દિલ્હી જવાના છે, દિલ્હી અમને ન્યાય ના મળે તો અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાનું કર્યું છે. મેં ખાલી ચીમકી નથી આપતો, હું 10 તારીખે કલેક્ટર સાહેબ પાસે મંજૂરી લેવા પણ જવાનું છું. અમારા ફેમિલીની સહી લઈ, અમારા ફેમિલીની માની લો કે અમારા 150-200 પરિવાર છે, અમારા સોલંકી પરિવારના, મારી ફૂઈ, મારી માસીઓ છે, મારા મામા પરિવાર છે, મારી જેટલા પણ જોડાયેલા વ્યક્તિ છે એ બધાના ફોર્મ ભરી અને હું કલેક્ટર સાહેબને આપવા પણ જવાનું 10 તારીખે જવાનું છું. તમે આ જે ચીમકી આપી છે તેમાં કેટલા લોકો જોડાશે? તમારા પરિવારના લોકો હશે કે આખો સમાજ હશે? અત્યારે તો મારા પૂરતી, મારા પરિવાર પૂરતી અને મારા જે સર્કલના લોકો છે, ઓછામાં ઓછા 200-300 જણા તો ખરા જ. અને જરૂર પડશે તો અમારા સમાજના લોકોને પણ હું આહવાન કરી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ઓછામાં ઓછા 25-50 હજાર કે લાખ દલિતો મારી સાથે જોડાશે. જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ ઉપર અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને રાજુ સોલંકી છે તે પણ અત્યારે મેદાનમાં આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી જે દલિતોની પાછળ અત્યાચાર થઈ રહ્યા છે તેમને લઈને હવે રાજુ સોલંકી મેદાને આવ્યા અને આ વખતે દલિત સમાજને જે અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે તેમને હવે ન્યાય અપાવવા માટે તેઓ એક પછી એક ડગલું ભરી રહ્યા છે. પહેલા તેઓ ગાંધીનગર જશે અને જો ગાંધીનગર કંઈ પણ નથી થવાનું તો તેમણે એવી માંગ કરી છે કે અમે દિલ્હી જવાના છીએ અને અમારી રજૂઆત કરવાના છીએ. જો ત્યાં પણ અમને ન્યાય નથી મળ્યો તો આ વખતે અમે કલેક્ટર પાસે જઈશું. રાજુ સોલંકી એવી ચીમકી ઉચ્ચારી છે કે જો હવે અમને દિલ્હીમાં પણ ન્યાય ન મળ્યો તો અમે આ વખતે ગાંધીનગર જઈ કલેક્ટરને રજૂઆત કરીશું, આવેદનપત્ર આપીશું અને તેમાં મારી સાથે મારા બધા જ સભ્યો હશે સહી કરવા માટે અને અમે બધા જ લોકો મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું. પરંતુ એ જોવાનું છે કે જો તેમને દિલ્હીમાં ન્યાય ન મળ્યો તો શું ખરેખર રાજુ સોલંકી છે તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે? આ વખતે તેમણે પોતાના એકનું કે પોતાના એક પરિવારની નહીં પરંતુ આખા દલિત સમાજ સાથે એ વાત કરી છે કે હું, મારા જેવા ઘણા બધા લોકો, 50 થી 1 લાખ લોકો અમે લોકો સહી કરીશું અને એક સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશું. પરંતુ એ જોવાનું છે કે શું રાજુ સોલંકી આ વાત કરી છે તે ખરેખર મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે કે પછી તેમની આ વાત ખાલી હવામાં રહેશે? અમારા રિપોર્ટ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.